એક વખત બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ વચ્ચે ઝઘડો થયો કે ત્રણમાં સૌથી મોટો કોણ. બ્રહ્માજી બોલ્યા, હું સૃષ્ટિ બનાવું છું એટલે સૌથી મોટો હું. વિષ્ણુ બોલ્યા, હું એ સૃષ્ટિને સંભાળું છું એટલે સૌથી મોટો હું. પણ શિવ કંઈ બોલ્યા નહીં, માત્ર સ્મિત કરી. એ જ સમયે ત્યાં અચાનક એક અનંત તેજનો જ્યોતિસ્તંભ પ્રગટ થયો. તેમાં ના શરૂઆત દેખાતી હતી ના અંત. તેમણે અવાજ સાંભળ્યો, જો કોઈ આ જ્યોતિનો આરંભ કે અંત શોધી લાવશે એ જ સાચો મહાન ગણાશે. વિષ્ણુ વરાહ બનીને નીચે ઉતરી ગયા અને બ્રહ્મા હંસ બનીને ઉપર ઉડ્યા. ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈને અંત કે શરૂઆત મળી નહીં. વિષ્ણુ પાછા આવીને બોલ્યા, મારે તો કશું મળ્યું નહીં. પણ બ્રહ્માએ ખોટું બોલી દીધું અને એક કેતકીનું ફૂલ મળ્યું અને બોલ્યા, હા, હું જ્યોતિના ટોચ સુધી ગયો હતો. આ ફૂલ ત્યાંથી લાવ્યું છે. આ સાંભળી ભગવાન શિવનો ક્રોધ ઉડી ગયો. તેમના ભાલમાંથી જન્મ્યો કાલભૈરવ. ભયાનક સ્વરૂપ, લાલ આંખો, હાથમાં ત્રિશૂળ. એમણે એક જ ઘાટમાં બ્રહ્માનું 5મું મસ્તક કાપી નાખ્યું. પણ એ મસ્તક ભૈરવના હાથમાં ચોંટેલું જ રહ્યું. જ્યાં ગયા ત્યાં એ હાથમાંથી છૂટતું ન હતું. ત્યારે ભગવાન શિવે કહ્યું, જ્યાં સુધી તું ભિક્ષા માગીને પાપ ધોઈ નહીં નાખે ત્યાં સુધી આ કપાળ તારા હાથમાં જ રહેશે. ભૈરવ શહેરે શહેરે ફરીને ભિક્ષા માગતા રહ્યા અને અંતે પહોંચ્યા કાશી, જ્યાં એ કપાળ જમીન પર પડી ગયું. તે દિવસથી કાશી બની ગઈ કાલભૈરવની નગરી. તો મિત્રો, આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.